સુરતના સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ગુજરાત ટોપ મોડલ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતી મોડલ અને અભિનેત્રી વરીના હુસૈન સેલિબ્રિટી ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા અને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ગુજરાતની ટોપ મોડલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે વરીના હુસૈન હાજર હતી. આ શોમાં સમગ્ર ગુજરાતમાંથી 90થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જ્યુરી તરીકે રૂપલ શાહ, જગદીશ પુરોહિત, રાહુલ શર્મા અને પાયલ શાહ હાજર રહ્યા હતા. પાર્ટિસિપન્ટ સિંગિંગ, ડાન્સિંગ અને કેટવોક સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરીમાં 3 થી 60 વર્ષની કેટેગરી હતી. વિવિધ કેટેગરીમાં કુલ 30 વિજેતા જાહેર કરાયા હતા. આ કાર્યક્રમમાં 90થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમણે સિંગિંગ, ડાન્સિંગ અને કેટવોક જેવા વિવિધ મનોરંજક અને પ્રતિભાશાળી સ્પર્ધકોમાં પોતાની કલા બતાવી હતી અને સ્પર્ધામાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરીઝ ધરાવતી હતી અને એમાં ભાગ લેનારા સ્પર્ધકોની વય શ્રેણી 3 થી 60 વર્ષ સુધીની હતી. જ્યુરી પેનલમાં દેશભરના જાણીતા પ્રશિક્ષકો અને ફેશન ઉદ્યોગના મોખરોના લોકો સામે રહ્યા હતા. प्रोग्राम बहुत ही प्यारा है. ऐसा एक मंच है जहाँ पे जैसे कि शाम ने मुझे बताया कि 3 से लेके 60 के एज के पार्टिसिपेंट्स पार्टिसिपेट कर सकते हैं. तो ये अपने आप में एक बहुत यूनिक और इंस्पायरिंग प्लेटफॉर्म है. बहुत ही अच्छा है, मुझे बहुत अच्छा लगा एंड आई होप दैट जो लोग यहाँ से जीत के जाए उनका आगे में फ्यूचर में अच्छा हो. एंड सच प्लेटफॉर्म्स हर जगह नहीं मिलती, तो ये इन्होंने बहुत कुछ यूनिक क्रिएट किया है. सो कॉन्ग्रेचुलेशंस फॉर दैट. सूरत का खाना कैसा लगा आपको? बहुत ही अच्छा, बहुत ही अच्छा. हमेशा आती हूँ तो सूरत का खाना खा के जाती हूँ. क्या मैसेज दोगे सूरतियों को सूरतियों को खूबसूरत रहिए एंड बहुत जल्द वापस मुलाकात होगी हमारी. હા, તો મારું નામ ઉન્નતિ પરમાર છે. હું મિસિસ ઇન્ડિયા પ્રાઇડ ઓફ નેશન 2018ની ફાઇનલિસ્ટ છું અને 9 કલર્સ ઇવેન્ટમાં સિઝન 1થી એસોસિએટ છું અને આજે ગુજરાત ટોપ મોડલ સિઝન 6 કમ્પ્લીટ થઈ ગયું છે. ઇવન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયું છે અને વી આર સો હેપી. અમારી જે મહેનત છે એ નીકળીને બહાર આવી છે. ઓલ ઓવર ગુજરાતમાંથી અમને ગલીએ શેરીએ અને ગામેથી અમને બહુ સારા એવા કન્ટેસ્ટન્ટ્સ મળ્યા કે જેમણે બહુ જ અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે અને જે શોનું લાસ્ટ યર જે લેવલ હતું ને એનાથી બહુ જ અપ ગયું છે. સો વી આર સો હેપી એન્ડ યસ, આ એક એવું પ્લેટફોર્મ છે ને કે જ્યાં તમને કોઈ કેટેગરીમાં કોઈ રીતે બાયસ કરવામાં નથી આવતું કે તમે કઈ સિટી છે, તમે કયા કાસ્ટના છો, તમારી હાઇટ કેટલી છે, તમે કયા રંગના છો. 9 કલર્સ ઇવેન્ટ ઓપન હાર્ટથી દરેક એ વ્યક્તિને વેલકમ કરે છે કે જેને કંઈક કરવાની ચાહ છે, જેના આંખોમાં મોટા સપના છે. અને હા, આજે ઘણા બધાના સપના બહુ સારી રીતે પૂરા થયા છે અને એ સપનાને પૂરા થઈને જોઈને અમે પણ બહુ ખુશ છે. સો થેન્ક યુ મીડિયા અને થેન્ક યુ એવરીવન કે જેમણે અમારી આ જર્નીમાં અમને સપોર્ટ કર્યો. થેન્ક યુ સો મચ. શ્યામ પટેલ, ઓનર ઓફ 9 કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ. આજે શું આયોજન કરાયું છે? આજે ગુજરાત ટોપ મોડલ સિઝન 6નું ગ્રાન્ડ ફિનાલે છે, જે અમારી કંપની લાસ્ટ 8 યર્સથી ઓલ ઓવર ગુજરાત બેઝ હોસ્ટ કરે છે, જેમાં 3 to 60 યર્સના 100 જેટલા મોડલ્સ ઓલ ઓવર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે પોતાના ટેલેન્ટને શોકેસ કરવા માટે. કોણ મહેમાન ઉપસ્થિત છે? ઘણા બધા ગુજરાતના ફેમસ મોડલો, ઇન્ફ્લુએન્સર્સ, પ્રોફેશનલ મોડલ અને બોલિવૂડ સેલિબ્રિટી વરીના હુસૈન પણ આપણી સાથે આ ઇવેન્ટને જોઈનિંગ કરશે. કયા પ્રકારની થીમ પર આપણે ટ્રેડિશનલ થીમ પર ડિઝાઇનર્સ આઉટફિટ્સ, કિડ્સ આઉટફિટ્સ કે જે બધા એજ કેટેગરીને એકોર્ડિંગ એ લોકોની પર્સનાલિટીને સુટેબલ આઉટફિટ્સ પર આપણે એમના ટેલેન્ટને શોકેસ કરીશું. આ વર્ષે શું નવું લાવ્યા છે? આ વર્ષે એકચ્યુઅલી એવરી યર આપણે કંઈક ને કંઈક નવા કન્ટેસ્ટન્ટ, નવા સ્પોન્સરર્સ અને નવા ટેલેન્ટને અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ અને એક મીડિયા, કન્ટેસ્ટન્ટ અને ગુજરાતનો બહુ સારો રિસ્પોન્સ છે, જેથી કરીને ઓલવેઝ યંગ ટેલેન્ટ અને સારા ક્રિએટર્સ અમારી કંપની જોડે એસોસિએટ થાય છે. મહેનત કરવી પડી આ પ્રોગ્રામમાં? મહેનત તો લાગે છે, કેમ કે ઘરે 4 to 5 ગેસ્ટ આવેલા હોય તો બી મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે, બિકોઝ બધા અલગ અલગ સિટીથી છે, અલગ અલગ કમ્ફર્ટ ઝોનમાંથી આવતા હોય છે.
બટ એક વસ્તુ છે કે જેમને શીખવું છે, જેમનામાં ટેલેન્ટને ડેવલપ કરવું છે, જેમને કોન્ફિડન્સને અપ કરવું છે, એ લોકોને અમે અમારી સાઈડથી 100% એ લોકોને પ્લેટફોર્મ આપવાની અને એમના ટેલેન્ટને શોકેસ કરવાની ટ્રાય કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.